નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. સંસ્કારી નગરી વડોદરામાં અષાઢી બીજના પાવન પર્વે નીકળનારી ભગવાન જગન્નાથની 45મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે આ ભવ્ય રથયાત્રા શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સુવ્યવસ્થિત વાતાવરણમાં સંપન્ન થાય તે માટે વડોદરા પોલીસ તંત્ર સંપૂર્ણપણે એક્શનમાં આવી ગયું છે. વડોદરા શહેરની શાંત સમાન ભગવાન જગન્નાથજીની 45મી રથયાત્રાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ છે, તો બીજી તરફ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચુસ્ત રાખવા પોલીસ સજ્જ બની છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં યોજાયેલી આ ખાસ બેઠકમાં રથયાત્રાના રૂટ, બંદોબસ્તની ફાળવણી અને ટ્રાફિક નિયમ સહિતના તમામ પાસાઓ પર સઘન ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સમગ્ર રૂટની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. આ વર્ષે રથયાત્રા દરમિયાન સુરક્ષા માટે આધુનિક ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવશે. રથયાત્રાના સમગ્ર માર્ગ પર જીપીએસ સિસ્ટમ અને સીસીટીવી કેમેરા નેટવર્ક દ્વારા સતત બાજ નજર રાખવામાં આવશે, જેથી કંટ્રોલ રૂમ ખાતેથી દરેક નાની મોટી હલચલ પર રિયલ ટાઈમ મોનિટરિંગ કરી શકાય. આ ઉપરાંત રૂટ પર આવતા તમામ સંવેદનશીલ પોઈન્ટ્સ અને સ્થળો પર વધારાનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવાનો નિર્ણય લેવાયો છે. 16 જુલાઈ 2026ના રોજ 45th શ્રી જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવનાર છે. આના પરિપ્રેક્ષમાં આજે ઇસ્કોન મંદિરના હોદ્દેદારો, જનપ્રતિનિધિઓ, પોલીસ અધિકારીઓ અને રથયાત્રા સાથે જોડાયેલા જુદા જુદા વિભાગના પ્રતિનિધિ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા છે. આ બેઠકમાં રથયાત્રા અનુસંધાને કરવાના થતી એડવાન્સ પ્રિપરેશન્સ, સુરક્ષા વ્યવસ્થાઓ અને અન્ય વ્યવસ્થાઓ અંગે વિગતવારની ચર્ચા કરી છે. પોલીસ વિભાગ તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ વિગતવારનું સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. ઓલરેડી આ અંગે ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કોઓર્ડિનેશન બેઠકનું આયોજન થઈ ચૂક્યા છે અને સાથે સાથે આપણા એન્ટાયર માર્ગનું નિરીક્ષણ, સુરક્ષા પરિપ્રેક્ષમાંના સ્કેનિંગ, કેટલાક ઇન્ટરવેન્શન્સ, સાથે સાથે અસામાજિક તત્વો અને ડિસરપ્ટિવ એલિમેન્ટ્સ ઉપર આપણા નજર, સમગ્ર રૂટમાં પોલીસની હાજરી અને ડોમિનેશન અંગેની કાર્યવાહી શરૂ થઈ ગયું છે. આવતા દિવસોમાં આ પ્રકારના સુરક્ષા વ્યવસ્થા સંબંધિત એક્ટિવિટીઝને વધુ પ્રોએક્ટિવલી હાથ ધરવામાં આવશે અને સાથે સાથે મંદિર તરફથી, અન્ય વિભાગો તરફથી જે કરવાની થતી તૈયારીઓ પણ સંકલનમાં, એનર્જીમાં રહીને વ્યવસ્થા ગોઠવવામાં આવશે. આજના બેઠકમાં જેના પ્રતિનિધિઓ, પક્ષના હોદ્દેદારો અને અન્ય તમામ સંકલિત વિભાગો તરફથી નિર્ણય કરવામાં આવ્યું છે કે 16 તારીખે યોજાનાર રથયાત્રા શહેરજનોને આસાનીથી દર્શન ભાગ્ય મળે અને એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે દિશામાં પ્રયાસ કરવા અંગે નિર્ણય લેવામાં આવેલ છે. આજે આપણે રથયાત્રાથી થોડા દૂર છીએ. હું ફરીથી તમને જ્યારે રથયાત્રાના તારીખ નજીક આવે ત્યારે પોલીસ વિભાગ તરફથી કરવામાં આવતી તમામ સુરક્ષા વ્યવસ્થા અંગેની વિગતવારનું જાણકારી તમને આપીશ. અત્રે ઉલ્લેખનીય છે કે માત્ર પોલીસ જ નહીં, પરંતુ વડોદરા મહાનગરપાલિકા, કલેક્ટર કચેરી અને અન્ય તમામ સંબંધિત સરકારી એજન્સીઓ સાથે પરસ્પર સંકલન સાધીને આયોજનને આખરી ઓપ અપાયો છે. રથયાત્રાના માર્ગમાં નડતર રૂપ બનતી કોઈ પણ પ્રકારની અડચણો, લટકતા વાયરો કે અન્ય દબાણોની અગાઉથી જ દૂર કરવા માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.